જય હરસિદ્ધિ, જય બલભદ્ર દાદા। આપ જોઈ રહ્યા છો આપણે ટૂંક સમયમાં 22 તારીખથી લઈ અને 24 તારીખ સુધી બલભદ્ર દાદાનો બહુ જ મોટો પ્રસંગ પ્રતિષ્ઠા મહોત્સવ તથા 51 કુંડી સુદર્શન યજ્ઞ થવા જઈ રહ્યો છે। એની વાંસળી યજ્ઞશાળા આપણે અહીંયા તૈયાર થતી જોઈ રહ્યા છો। 3 સ્ટેપમાં વાંસળી યજ્ઞશાળા બનશે। એમાં ત્યાં મુખ્ય વિધિ છે, એના પછી બીજા નંબરની વિધિ છે અને ત્રીજા નંબરની વિધિ છે। અહીંયા મુખ્ય દાદાના 11 કુંડો બનશે। આ બાજુ આપ જગ્યા જોઈ રહ્યા છો ત્યાં લગભગ 41 કુંડો પણ ત્યાં બની અને તૈયાર થવા જઈ રહ્યા છે। આ સુદર્શન યજ્ઞ સાથે દાદાનું રાખેલ છે। બલભદ્ર દાદા એ ભગવાન વિષ્ણુના અવતાર એવા કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ છે। વર્ષોથી આપણે લાડોલ ગામમાં દાદાનું મંદિર છે, એનું પ્રાણ પ્રતિષ્ઠા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ। સાથે જ મહાસુદર્શન યજ્ઞ રાખેલું છે। સંપૂર્ણ ગામ ઉપર આ સુદર્શન ચક્રનું રક્ષણ પ્રાપ્ત થાય, ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રનું રક્ષણ પ્રાપ્ત થાય એ હેતુથી આ પ્રતિષ્ઠા મહોત્સવ તથા મહાયજ્ઞ આપણે કરવા જઈ રહ્યા છીએ। તો આપને આ દર્શન કરાવ્યા, વધુમાં વધુ લોકોને પહોંચાડો અને સમગ્ર લાડોલ ગામના ભક્તોને આ પ્રસંગમાં પધારવા અમારા વતીથી ભાવભર્યું આમંત્રણ છે તથા કમિટી મેમ્બર વતીથી પણ સર્વેનું ભાવભર્યું આમંત્રણ છે। પધારો। જય હરસિદ્ધિ, જય અમૃત।